અમારે ધનતેરસની તૈયારી થઈ ગઈ છે અને તમે આ બાજુ જુઓ પાઠ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને બીજી બધી વસ્તુની પણ તૈયારી થઈ ગઈ છે અને આ કોરા સાવણો એ બધું પણ આવી ગયું છે. તો ગાઈસ અમારા અલ્પેશ લક્ષ્મી માતાની આરતી કરે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ગાઈસ આજે છે ધનતેરસ, તો મારા તરફથી અને મારા ભાઈબંધના જાલમ તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ. મસ્ત આવી રીતે હસતા રહો, ખુશ રહો. તો ગાઈસ આજે અમે છૂટા પડી જવાના છું, મારા ભાઈબંધથી હું છૂટો પડી જવાનો છે. આજે અલગ અલગ, હા આજે અલગ અલગ જવાનું છે. આમને જવાનું છે BSF કેમ્પની અંદર અને મારે જવાનું છે પાઇપ મૂકવા માટે જવાનું છે. પાથાવાળા બાજુ ચોક જવાનું છે કોઈ બી જગ્યાએ, પણ આપણને હજી ખબર નહીં કઈ જગ્યાએ જવાનું છે. તો ગાઈસ અમારી દિવાળીની રજા હજી સુધી પડી નહીં, પણ હવે પડી જાય. હા એટલે કાલથી પડી જાય ગાઈસ અમારી રજાઓ. કાળી 14થી આપણે રજાઓ છે લાભ પચન સુધી જલસા જ કરવાના. શું કેવું જાલમ? જલસા નહીં કરવાના, ફરવા નહીં જવાનું. હા ફરવા જવાનું છે અને કાલે જવાનું છે અમારે જાલમ ભાઈને કપડાં લેવા માટે. મારા તો હું લાવીશ તો નક્કી નહીં કોઈ, કારણ કે નહીં લાવવાના છે. પડ્યા હે મારે, પડ્યા અમારે પડ્યા મારે તો ગાઈસ જાલમને પડ્યા છે તો હું જાલમના પેલ લેવ અને જાલમ નવા લાવશે, હું જાલમના પેલ લેવ. થાય કે નહીં થતા એ તો ખબર નહીં, બાકી પહેરી લેવું જરૂર. શું કેવું? તો ગાઈસ ચલો લાવવાના, તારે નવા લાવવાના, મારે લાવવાના. મારે બાઇક લેવા જવાનું કાલે. તારે કપડા લાવવાના, મારે બેન પહેલા લાવવાના. એ હતું લઈ આલે તો ગાઈસ આપણે જાલમ કપડા લઈ આલશે. આશા તો છે કે લઈ આલે ભાઈબંધ, પણ આપણા ખાસ મિત્ર શું આજો બધા કરતી અલગ છે ભાઈબંધ. આપણે અલગ રહેવું પડે. હા બધા જ ના મજા. તો ચલો હવે અમે નીકળીએ, બે ભાઈ અલગ પડીએ. એક ઓમ જાહે ને એક ઓમ જાહે. હું જે પાઇપ में આ ભાઈ જાહે પ્લેટો મારા. ચલો ભલે ગાઈસ, હું અને ઉદયસિંહ પહોંચી ગયા છીએ સેદલા ગામની અંદર સબ સેન્ટરમાં પાઇપ મૂકવા માટે. આ છે સેદલા સબ સેન્ટર અને આ છે ગામ. તો આ સબ સેન્ટર હજી બન જ રહ્યું છે અને અમને કે ગેંગ આવી ગઈ છે, ટાબુ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો હોય તો નહીં ચોય ગેંગ દેખાતી કે નહીં ચોય ટાબુ ભરાવાનું ચાલુ. આ સીડી છે, હું અહીંથી ચડવાનું છે. ઉદયસિંહ ચડે રહે. હા તો ગાઈસ લાઇટ ફિટિંગમાં આવા તાગડા આવે જો ચોથી ચડવાનું અમારે. હા તો ગાઈસ મેં બધા સેન્ટર જે પ્રમાણે આવતા હતા એ પ્રમાણે સેન્ટર કરી નાખ્યા. અને આ સિંહ અમારે ઉદયસિંહ અમારે ખર્ચા કરી રહ્યા છે અને હું હવે પાઇપો મૂકવાનું ચાલુ કરી દઉં. પાઇપ મૂકવાનું સ્ટાર્ટ કર્યું હતું તારની વાતનો રૂમાલ બધ્યો છે. હજી સુધી આપણે રૂમાલ કાઢ્યો નહીં, કારણ કે નીચે જઈશું અને પછી રૂમાલ ખોલીશું. હાલ તો ગરમીમાં તપરા અને એક બાજુ દિવાળી આવે છે અને નેટ તો મોઢું ધોળું થયું પાછું કાળું થઈ જાય. શું કેવું ઉદા તારું? તો ગાઈસ અમારે પાઇપો બધી ફાઇનલ મૂકાઈ ગઈ છે. પેલા ભાગની પણ મૂકી ગઈ અને આ ભાગની પણ પાઇપો મૂકી ગઈ છે. અને હવે અમારે ખાલી 2 કે 3 પાઇપો બોધવાનું બાકી છે. એ પણ મારો મિત્ર ઉદયસિંહ બોધી રહ્યા. આ તમે જુઓ પાઇપો બોધી રહ્યા. ઓટીઓ બધી કમ્પ્લીટ મજબૂત મારવી પડે, કારણ કે મેન બોર્ડમાં ખુલવી ના જોઈએ પાઇપ ટાબુ ભરતી વખતે. અને આ સાઈડ પણ મૂકી ગઈ પાઇપો. તો ઉદયસિંહ બોધી નાખી પછી જઈશું નીચે. ગાઈસ અમારે બાઇક ગરમ લાઈ થઈ ગયું છે, તો માથે પોણી વેડ્યું સીટ માથે કે ગરમ લાઈ સીટ થઈ ગઈ એકદમ. તો એના પહેલાં થોડું ઠરવા દઈએ અને પછી નીકળીએ. હું અને ઉદયસિંહ ઘરે જતા હતા, પણ વચ્ચે રસ્તામાં કેળા મંદિર આવી ગયું એટલે કીધું દર્શન કરી અને પછી જઈશું ઘરે. આ છે કેળા, દર્શન કરી લઈએ પેલા મસ્ત. ચલો તો ગાઈસ અમે દર્શન કરી લીધા. તો ગાઈસ તમે જોઈ શકો નારિયેળનો ઢગો કેટલો મોટો છે. આજે તો ઘણો મોટો છે, પાછળના પગવો છે, આમ થઈને આમ કરે એટલો મોટો ઢગો છે. તો ગાઈસ આ હવન થાય તમે જુઓ, ખાલી શ્રીફળનો હવન જુઓ ખાલી તમે. ઉદયસિંહ થઈ ગયા. અરે તો ગાઈસ ઉદો દિલ લેવા ગયો હે, દિલ લેવું હે. બાઈક નીકળ લાગે જવું છે ઘરે, ખબર નહીં લાખણી કઈ બાજુ જવાય. તો આપણે ગેળા દર્શન પણ કરી લીધો અને નારિયેળનો જે ઢગો હતો એ પણ આપણે દેખી લીધો. અને હવે આપણે જઈશું લાખણી. તો લાખણી જઈને નાસ્તો કરીશું, નાસ્તો બીજો કરી અને પછી જઈશું બીજી સાઈડ ઉપર. તો
ગાઈસ અમે પહોંચી ગયા છીએ લાખણી અને અમને હવે લાગી હતી બરોબરની ભૂખ, એટલા માટે હવે અમે મંગાવ્યા છીએ કઢી પકોડા. આવી ગયા આપણા કઢી પકોડા અને આ ભાઈ જે કઢી પકોડા બનાવી એ ફેમસ. તમારું નામ મહેશ છે? તો મારું નામે મહેશ જ છે. ચૌધરી નાસ્તા હાઉસ લાખણી ચોકડી ઉપર દુકાન છે ભાઈની. આ રી પાછળ બોર્ડ ચૌધરી નાસ્તા હાઉસ. તો ગાઈસ આપણે હવે નાસ્તો બીજો થઈ ચૂક્યો છે અને હવે આપણે નીકળીએ ડીસા જવા માટે. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. જો અમારે ધનતેરસની તૈયારી થઈ રહી છે અને આ બાજુ અમારે મમ્મી માલપુઆ બનાવે છે ધનતેરસ માટે. તો ગાઈસ અમારા અલ્પેશ દીવડા જલાવે છે અને એની દિવેટ બનાવે છે. દીવડા પ્રગટાવવાના છે બહાર ગેટ ઉપર, કારણ કે આજે ધનતેરસ છે એટલા માટે. અને આપણે પૈણાયા પણ લાવી દીધા છે, અલગ અલગ ડિઝાઇન નથી. તમે જુઓ આ ડિઝાઇન છે, એક આવી તો સાદું છે અને આ મસ્ત કલોડી, કેટલી મસ્ત કલોડી છે જૈન ચકડી. તો ગાઈસ આ દિવેટ બનાવી રહી છે, દિવેટ બનાવે છે ભાઈ. મારા ભાઈ દીવડા પ્રગટાવે છે, તો લોડે મૂકતા આવીએ બારે. તો ગાઈસ ધીમે ધીમે મૂકવા પડશે ને કે બોલવાઈ જાય. તો બારે જઈએ, મૂકતા આવીએ દીવડા. એક અહીંયા મૂકી દઈએ ગેટ જોડે મસ્ત એ આટલે. તો જુઓ ગાઈસ કેટલો મસ્ત લાગે, મસ્ત લાગે ને. તો ડીશમાં લઈ લીધા છે આપણે દીવડા. હવે કઈ જગ્યાએ મૂકવા? એક તો ગેટમાં મૂકી દીધો મેં, એક ઓય મૂકી દે પહેલાં હમે. તો તબા ઉપર આવી ગયા. તો હવે બે મૂકી દઈએ, એક અહીંયા મૂકી, અહીંયા વચ્ચે વચ્ચે મસ્ત લાગે. હા બસ કિનાર પર મૂકશે તો ચાલશે. એક અહીંયા વચ્ચે મૂક અને એક છેલ્લે મૂકી દે. તો ગાઈસ અમારે ધનતેરસની તૈયારી થઈ ગઈ છે અને તમે આ બાજુ જુઓ પાર્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને બીજી બધી વસ્તુની પણ તૈયારી થઈ ગઈ છે. અને આ કોરા સાવણો એ બધું પણ આવી ગયું છે. મમ્મી પણ બેસી ગઈ, અલ્પેશ બધી તૈયારી કરેલો છે. તો આપણે ધન પૂજી લઈએ હવે. તો ગાઈસ અમારા અલ્પેશ લક્ષ્મી માતાની આરતી કરે છે. અને આપણા ઘરે પણ મસ્ત ધનતેરસનું ધન પૂજન થઈ ગયું છે ફેમિલી સાથે. તો આખી ફેમિલી બેસીને આપણે ધન પૂજન કર્યું. તો ગાઈસ ડિનર પણ તૈયાર જ છે, તો હવે કરી લઈએ ડિનર. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે મળીશું ફરી નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.